આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આપણે મંદિર ઉપર ધ્વજા ચડાવતા હોઈએ છીએ, પણ એ ધ્વજા શેનું પ્રતીક છે અને કેમ ચડાવવામાં આવે છે એના વિશે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ધ્વજા એ દિગ્દિગંત ફેલાયેલી ધર્મની કીર્તિનું પ્રતીક છે, વિજય પતાકાનું પ્રતીક છે. ધર્મ અને એ ધર્મ સાથે જોડાયેલા જે દેવ તત્વો છે એના કેન્દ્રનું પ્રતીક છે, અને સાથે એ આપણી આસ્થાનું પણ પ્રતીક છે. એટલા માટે જેમ ધ્વજા આકાશમાં ફહેરાય છે એમ આપણો ધર્મ આપણા કર્મના આધારે ફેલાતો રહેવો જોઈએ, અને ત્યારે આપણે આપણા ધર્મને સાચા અર્થમાં ઇંગિત કરતા જોવા મળીશું. તો જે પ્રકારેના દેવ તત્વની આરાધના થતી હોય છે એ પ્રકારના દેવ તત્વમાં ધ્વજદંડ સહિત ધ્વજા આરોપણ કરવામાં આવતું હોય છે. ધ્વજા આરોપણ કરવા પાછળનું આશય વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ધ્વજદંડ જે છે એ કોઈના કોઈ ધાતુમાંથી બનેલો છે, મિશ્ર ધાતુમાંથી પણ બનેલો છે. તો એ જે ધ્વજદંડ છે એ ચોમાસા દરમિયાન જ્યારે વીજળીની તકલીફ થઈ શકે એવી અવસ્થા આવી શકે તો એ સીધી વીજળીના સુવાહક ધાતુઓમાંથી બનેલી હોવાના કારણે થઈને એ વીજળીને જમીન સુધી પહોંચાડવા માટે પણ મદદરૂપ થઈ શકે છે. એટલા માટે આકાશના ટેકા જેને કહી શકાય એ ધ્વજદંડ છે, અને એ થાંભલા સાચા અર્થમાં આકાશને પવિત્રતાથી સંભાળી રહ્યા છે. તો કહેવાનો અર્થ શું છે? એ જે ધ્વજદંડ તૈયાર કર્યા છે એના ઉપર જે ધજા છે એના આધારે આપણે એવું સમજી શકીએ છીએ કે અંદર કયા દેવ તત્વનું સ્થાપન છે અને કઈ ઉર્જા ત્યાં વ્યાપ્ત છે. તો અલગ અલગ રંગની ધજાઓની વ્યવસ્થા જોવા મળે છે. જેમ કે દ્વારકાધીશના મંદિરમાં દિવસમાં 3 વાર 52 ગજની ધજા ચડતી હોય છે, અને એ રીતે જ્યારે જોવા જઈએ છીએ ત્યારે અન્ય દેવોમાં જ્યારે જગન્નાથજી ભગવાનની આરાધના જોઈએ છીએ ત્યારે એમાં પણ દરરોજ પીળા, લાલ, કેસરી રંગની ધ્વજા ઈશ્વરને ચડતી હોય છે. હા, એમાં ધ્વજદંડ જે છે એ સુવર્ણનો, સોનાનો હોય છે. મોટાભાગે ભગવાન વિષ્ણુ નારાયણની આરાધના માટે જ્યારે ધ્વજદંડ એમને અર્પિત કરવામાં આવે છે ત્યારે એ સુવર્ણનો ધ્વજદંડ હોય છે, અને એના ઉપર જે ધ્વજા ફેરવવામાં આવે છે એ પીળા, લાલ અને સફેદ રંગની હોય છે. પણ જે તે દેવના પ્રતીક રૂપે ધ્વજદંડની સાથે એમના વાહનનું પ્રતીક રૂપે ચિહ્ન પણ ત્યાં જોવા મળે છે. જેમ કે ભગવાન વિષ્ણુ નારાયણની જે ધ્વજા છે એ ગરુડ ધ્વજ છે. ગરુડ રૂપનું ચિત્ર ત્યાં અંકિત થયેલું જોવા મળે છે. એ ગરુડ ધ્વજના આધારે જ આપણે એવું નક્કી કરી શકીએ છીએ કે અહીંયા ભગવાન વિષ્ણુ નારાયણનું મંદિર છે. એમ જ્યારે વિચાર કરીએ તો ચક્ર પણ ત્યાં જોવા મળે છે, સ્વસ્તિકના ચિહ્નો પણ જોવા મળે છે. એમ અન્ય ચિહ્નો દ્વારા પણ આપણે નક્કી કરી શકીએ છીએ કે આ દેવાલયમાં કયા દેવની પ્રધાનતા હશે. એ રીતે જોવા જઈએ ત્યારે ભગવાન શિવજીના ધ્વજદંડમાં કેસરી રંગ સૌથી વધારે જોવા મળે છે. ત્યાં ભગવાન નંદી મહારાજની આકૃતિ પણ એ ધ્વજમાં અંકિત હોય છે, કેમ કે એ વૃષભ ધ્વજ લઈને આગળ વધેલા છે. તો એ વૃષભ વાહન ત્યાં અંકિત થતું જોવા મળે છે. સફેદ રંગ પણ જોવા મળે છે. ચાંદીનું જે ધાતુ છે એ ચાંદીના ધાતુથી ધ્વજદંડ ત્યાં તૈયાર કરવામાં આવે છે. ઘણી જગ્યાએ અર્ધચંદ્ર રૂપે પણ ત્યાં શિવજીના શિવાલયમાં ધ્વજા ફહેરાતી જોવા મળે છે. એનાથી આગળ જઈએ, જો બ્રહ્માજીની ધ્વજદંડની વાત કરીએ તો એ ધ્વજદંડ પદ્મ રંગની હોય છે, અને ત્યાં તાંબાના ધ્વજદંડ બનાવવામાં આવે છે, અને તાંબા દ્વારા બનાવેલા ધ્વજદંડના ઉપર પદ્મ રંગનું, પદ્મ આકાર સાથેનું એ પતાકા લહેરાતી હોય છે, જે મુખ્ય રૂપે કમલક ધ્વજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંથી જ્યારે દેવ તત્વોની આરાધનામાં આપણે જોડાઈએ છીએ ત્યારે ગણેશજીની જે ધ્વજા છે એ મૂષક ધ્વજ છે, એટલે ત્યાં મૂષકનું ચિત્ર અંકિત થયેલું જોવા મળે છે. અને એમની જે ધ્વજ પતાકા સંભાળવા માટે સફેદ રંગ છે, અને સફેદ રંગના સાથે જે ધાતુ છે એ તાંબાની ધાતુ ત્યાં ધ્વજદંડમાં જોવા મળતી
હોય છે. ગણેશજીના આધારે જ્યારે ભગવાનની આરાધનામાં મગ્ન થઈએ છીએ ત્યારે જ્યારે તમે એમને ધ્વજ પતાકા અર્પણ કરો છો ત્યારે મુશકત ધ્વજ તમારે અર્પણ કરવો જોઈએ. સવિતા સૂર્યનારાયણને જ્યારે આપણે ધ્વજ અર્પિત કરીએ છીએ ત્યારે એ વ્યોમકેશ છે, એ વ્યોમ રૂપે ભગવાનને ધ્વજ પતાકા અર્પણ કરવામાં આવતી હોય છે. એમને પણ જ્યારે ધ્વજદંડ રૂપે જો ધ્વજદંડ સહિત આપણે અર્પણ કરીએ છીએ તો એ સુવર્ણની ધ્વજદંડ બનેલો હોવો જોઈએ. ત્યાંથી જો દેવીની આરાધનામાં જઈએ તો એ જે ધ્વજ પતાકા છે એ સિંહ ધ્વજ વાળી હોવી જોઈએ, જ્યાં સિંહની આકૃતિ બનેલી હોય છે. અને માં જગદંબાના ધ્વજદંડને પણ સોનાના અંદર બનાવવામાં આવતું હોય છે. ત્યાંથી આગળના દેવ તરીકે જો કાર્તિકેય સ્વામીનો વિચાર કરીએ તો એ ષડાનંદ જે છે એ ષડાનંદ મયુરધ્વજ ધારણ કરનારા છે. અને એ મયુરધ્વજ જે ધારણ કરે છે એનો જે રંગ છે એ પચરંગી રંગ રાખવામાં આવી શકે છે. અને એ મયુરધ્વજ જે છે એ મયુરધ્વજના જે ધાતુ રૂપે દંડ છે એ સર્વ ધાતુ એમાં મિશ્રિત કરીને તમે એ ધ્વજદંડ અર્પિત કરી શકો છો. એના પાછળનું કારણ શું હોઈ શકે કે એ સર્વ ધાતુને મિશ્રણ કરે છે? કેમ કે એ યોદ્ધા છે અને યોદ્ધા માટે લોખંડ પણ એટલું જરૂરી થઈ જાય છે, તાંબુ પણ એટલું જરૂરી થઈ જાય છે. ઢાલ એ અલગ અલગ ધાતુઓમાંથી બનેલી છે, એટલા માટે એમનો જે ધ્વજદંડ છે એ મિશ્ર ધાતુમાંથી બનતો હોય છે. બલદેવજીનો જે ધ્વજ છે એ હલદ ધ્વજ છે અને ગદાયુદ્ધમાં એ પ્રવીણ હતા. તો એ ગદાયુદ્ધમાં પણ પ્રવીણ છે, તો એમના જે ધ્વજ દંડ છે અને ધ્વજ પતાકા છે એમાં પતાકામાં હલ પણ જોવા મળે છે અને ગદા પણ જોવા મળતી હોય છે. અને એમનો જે દંડ છે એ પણ સર્વ ધાતુઓમાંથી બનેલો હોય છે. કામદેવની જો વિચાર મૂકીએ તો કામદેવ એ મકરદ ધ્વજ સાથે આગળ વધતા હોય છે, જેમાં સફેદ રંગ સૌથી વધારે જોવા મળે છે. અને એની સાથે સાથે એમનો જે દંડ છે એ સોના અને ચાંદીમાંથી બનેલો હોય છે. યમ મહારાજ એ કૃષ્ણ રંગના ધ્વજ પતાકા સાથે જાય છે અને મહિષ ધ્વજ સાથે આગળ વધે છે. એટલે કે મહિષનું ચિત્ર એમના ધ્વજ પર જોવા મળે છે અને એમનો જે દંડ છે એ લોખંડનો દંડ હોય છે. ત્યાંથી આગળ વિચાર કરીએ તો ઇન્દ્ર મહારાજ ઐરાવતના ઉપર સવારી કરતા હોય છે, એટલે એમનો જે ધ્વજ છે એ ગજદ ધ્વજ છે અને એનો જે દંડ છે એ સુવર્ણના દંડ સાથે વ્યાપ્ત હોય છે. અગ્નિ મહારાજની જો વિચારધારા સાથે આગળ વધીએ તો એ અગ્નિ પ્રદીપ્ત હોય છે અને એટલા માટે મેષધ્વજ સાથે આગળ વધતા હોય છે. અને મેષધ્વજના આધારે જ્યારે દંડને પસંદ કરવામાં આવે છે તો એમાં પણ અગ્નિ સુવર્ણનું પ્રતીક છે, એટલા માટે સુવર્ણ રંગનો એમનો ધ્વજ પતાકા જોવા મળે છે અને મેષધ્વજ સાથે એ આગળ વધતા હોય છે. વાયુ છે એ વાયુ ભગવાન હરિણધ્વજ સાથે આગળ વધે છે અને હરિણધ્વજ છે એ વિવિધ રંગોનું બનેલી પતાકામાં જોવા મળે છે અને એમનો જે દંડ છે એ ચાંદી અને સોનાનો બનેલો હોય છે. કુબેર મહારાજ જે ધન સંચય કરવા વાળા છે, ધનના કારક દેવ છે, એમના ધ્વજના અંદર મનુષ્યના પગ જોવા મળે છે. અહીંયા વિચાર કરવો જોઈએ. આપણે આપણા કર્મ પ્રમાણે ભાગ્યની રચના કરી શકીએ છીએ. આપણા હાથ જગન્નાથ એટલા માટે કહેવામાં આવે છે. આપણે આપણા ભાગ્યની રચના આપણા કર્મ આધારે કરી જ શકીએ છીએ, પણ એના માટે દોડવું પડે છે. ભાગ્ય ત્યારે જ મદદ કરે છે જ્યારે તમે એના પાછળ મહેનત કરો છો. ઉદ્યમે નૈ સિદ્ધ્યંતિ કાર્યાણીને મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. એટલા માટે કુબેર ભંડારીનો જે ધ્વજ છે એમાં મનુષ્યના પગના ચિહ્નો જોવા મળે છે અને એનો જે દંડ છે એ માણેક મુક્તિથી યુક્ત એવો દંડ હોય છે, જેનો રંગ સફેદ રંગનો સૌથી વધારે જોવા મળતો હોય છે. વરુણ ભગવાન કશ્યપ ધ્વજ સાથે આગળ વધતા હોય છે અને એ વાદળી રંગની ધ્વજા સાથે આગળ વધતા હોય છે. અને જ્યારે ઋષિ મુનિઓનો વિજય પતાકા અથવા તપશ્ચર્યાનો ધ્વજ જોવા જઈએ તો એ કુશદ ધ્વજ છે અને એમાં પણ વિવિધ રંગો અને મુખ્ય રૂપે કેસરી રંગ જોવા મળતો હોય છે. હનુમાનજી મહારાજ જે ધ્વજ પતાકા સાથે આગળ વધે છે એ
કેસરી રંગની ધ્વજ પતાકા છે અને સર્વ ધાતુઓમાંથી એ બનેલો દંડ હોય છે એ લઈને આગળ વધતા હોય છે. આમ વિવિધ પુરાણોમાં જેમ કે વિષ્ણુ પુરાણ છે, નારદ પુરાણ છે, એમાં એવું સ્પષ્ટતાથી કહ્યું છે કે જે તે શિવાલયમાં, જે તે દિવ્ય આલયમાં કે જે તે મંદિરોમાં આપણે ધ્વજા અર્પણ કરીએ છીએ તો એના પુણ્ય રૂપે આપણા પાપોનો નાશ થાય છે અને આપણા પુણ્યનો ઉદય થાય છે. અને એ પુણ્ય રૂપે અપાયેલી ધ્વજા આપણી વૃદ્ધિમાં, યશ કીર્તિમાં અગ્રિમતા આપનારું બને છે. એની સાથે આપણી યશ પતાકા જેમ ધર્મની પતાકા ફેલાય છે એમ આપણી યશ પતાકા પણ સદૈવ ઉપર. આશા કરું છું ઈશ્વરનું સાનિધ્ય લેતા લેતા આપણો યશ ચારે તરફ ફેલાય અને એ યશ દ્વારા આપણે સાચા અર્થમાં ધર્મનું કાર્ય કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. આજની શ્રદ્ધાપૂર્ણ યાત્રાને હવે વિરમીએ. સાંઈબાબાના આશીર્વાદ દરેક વ્યક્તિને સુખ આપે તેવી પ્રાર્થના સાથે હવે સમય થયો છે કાર્યક્રમની સમાપ્તિનો. પરંતુ આવતીકાલે ફરી મળીશું અને આ જ શ્રદ્ધા ભાવની સાક્ષીએ કરીશું અન્ય સ્થાનની યાત્રા. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.